વાંસદા તાલુકા પંચાયત પર ભારતીય જનતા પાર્ટીએ સતત બીજી ટર્મ માટે પોતાનો દબદબો કાયમ રાખ્યો છે। આજે વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપે ફરી એકવાર ભગવો લહેરાવ્યો છે। વાંસદા તાલુકા પંચાયત પર ફરી ભગવો લહેરાયો। કૌશિકભાઈ પટેલ અને અજયભાઈ ગામિત ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા। વાંસદા તાલુકા પંચાયત ખાતે આજે એક મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઈ હતી। બપોરે 12 કલાકે વાંસદા પ્રાંત અધિકારી માલા સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ ચૂંટણી પ્રક્રિયા અત્યંત શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં પૂર્ણ થઈ હતી। આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાનો દબદબો સાબિત કર્યો। વાંસદા તાલુકા પંચાયત પર સતત બીજી ટર્મ માટે ભગવો લહેરાયો છે। ચૂંટણી પક્ષમાં મોવડી મંડળ દ્વારા યુવા ચહેરાઓ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો, જેમાં પ્રમુખ તરીકે કૌશિકભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે અજયભાઈ ગામિત, આ બંને અધિકારીઓને સર્વાનુમતે બિનહરીફ જાહેર કરવામાં આવતા જ ભાજપ છાવણીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ ઉપરાંત અન્ય મહત્વના હોદ્દાઓ પર પણ વરણી કરવામાં આવી છે, જેમાં કારોબારી અધ્યક્ષ પ્રશાંત પટેલ, શાસક પક્ષના નેતા બિપિનભાઈ પટેલ, દંડક મીનાક્ષીબેન ખોટરિયા। ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ નવનિયુક્ત પદાધિકારીઓને ઉપસ્થિત કાર્યકરો અને રાજકીય આગેવાનોએ ફુલાર પહેરાવી મીઠાઈ ખવડાવીને ભવ્ય અભિવાદન કર્યું હતું। આ પ્રસંગે સમગ્ર પંચાયત કચેરી પરિસરમાં આનંદ અને વિજયનો માહોલ જોવા મળ્યો હતો। નવનિયુક્ત પ્રમુખ કૌશિકભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને કાર્યકરોનો આભાર માનતા જણાવ્યું હતું, આજે વાંસદા તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સંદર્ભે અમારી ભારતીય જનતા પાર્ટીએ જે મારી પર વાંસદા તાલુકાના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે, એ જવાબદારી હું ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને ભારતીય જનતા પાર્ટીએ અમારા જેવા નાના કાર્યકર્તાઓ પર વિશ્વાસ મૂકીને જે આખા તાલુકાની જવાબદારી અમારા શિરે મૂકી છે, એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભારી છું। અને આ વાંસદા તાલુકામાં 95 ગામો છે, એ ગામોની અંદર કોઈ પણ નાની મોટી સમસ્યા હશે, કોઈ પણ હશે, એ અમે ખૂબ જ એકજૂથ થઈને અમારા ભારતીય જનતા પાર્ટીના 16 તાલુકા પંચાયતના સભ્યો જીત્યા છે। એ બધા એક એના ભાગરૂપે પ્રમુખ તરીકે મને જવાબદારી આપી છે, પણ 16 જણનું અમે એકજૂથ થઈને કોઈ પણ પ્રશ્ન હશે એ ખૂબ જ સારી રીતે એનો નિકાલ કરવાનો પ્રયત્ન કરીશું। આવનાર સમયમાં કેવા કામોને વધારે પડતા મહત્વ આપશે? એક તો વાંસદા તાલુકા પંચાયત ઇતિહાસમાં પહેલી જ વાર આ બીજા તબક્કામાં રિપીટ થઈ રહી છે, તો આગલા 5 વર્ષમાં પણ ભારતીય જનતા પાર્ટીની જ તાલુકા પંચાયત હતી અને ખૂબ જ સારા એવા કામો આખા 95 ગામોની અંદર કર્યા જ છે, થઈ જ રહેલા છે। અને હજુ પણ જે કંઈ ગામોની અંદર થતી હશે, જે કંઈ લોકોની જે માંગણી હશે, એને અમે કઈ રીતે સરકારની કોઈ પણ યોજનામાંથી લાવીને પૂરી કરવાની એકજૂથ થઈને કોશિશ કરીશું। ઉપપ્રમુખ અને કારોબારી કોને બનાવવામાં? ઉપપ્રમુખ તરીકે અજયભાઈ ગામિત અને કારોબારી સભ્ય તરીકે પ્રશાંતભાઈ પટેલ એમને બનાવ્યા છે, અને શાસક પક્ષના નેતા તરીકે બિપિનભાઈ અને દંડક તરીકે મીનાક્ષીબેનને બનાવ્યા છે કે પક્ષે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું આભારી છું। આગામી દિવસોમાં તાલુકાના તમામ 95 ગામોને સાથે રાખીને વિશ્વાસ અને વિકાસના મંત્ર સાથે પ્રગતિના કાર્યો કરવામાં આવશે। તેવી જ રીતે ઉપપ્રમુખ અજયભાઈ ગામિતે પણ જનતા અને કાર્યકરોનો આભાર માનતા ઉમેર્યું હતું કે આવનારા દિવસોમાં સૌ સભ્યો અને સંગઠનને સાથે લઈને તાલુકા વિકાસને નવી ઊંચાઈ પર લઈ જવાનો અમારો પૂરતો પ્રયાસ રહેશે। મારું નામ અજય કુમાર નગીનભાઈ ગામિત। ભારતીય જનતા પાર્ટીએ મને ઉપપ્રમુખ તરીકે જે જવાબદારી આપી છે એ મેં ખૂબ નિષ્ઠાપૂર્વક નિભાવીશ 2.5 વર્ષ માટે। અને જે કંઈ કામો છે 95 ગામો વાંસદાના, એ ગામોમાં વિકાસના જે કામો છે એ અમે નિષ્ઠાપૂર્વક કરીશું અને નિભાવીશું। અજયભાઈ, તમે યુવા તરીકે છો, શું કહેવા માંગશો? બસ યુવા તરીકે તો બસ મારે જે ગામે ગામ જઈને વિકાસના કામો છે એ મારે ઘર ઘર સુધી પહોંચાડવાના છે, અને વિકાસના કામો જે છે એ લોકોને ખબર પડવી જોઈએ કે અમારી જે ભારતીય જનતા પાર્ટી છે એ નરેન્દ્ર મોદી સાહેબ એ વિચારે છે લોકો માટે। વાંસદા તાલુકામાં રાજકીય દ્રષ્ટિએ આ જીત ખૂબ જ મોટી માનવામાં આવી રહી છે, કારણ કે ભાજપે સતત બીજી ટર્મ માટે વાંસદા તાલુકા પંચાયત પર સત્તા જાળવી રાખી છે। આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ મોરચાના હોદ્દેદારો, રાજકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહી નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી। મારું નામ વિપિનભાઈ ગુલાબભાઈ પટેલ, ખાટાંબા 11। મને જો ભારતીય જનતા પાર્ટી વતી જે
શાસક પક્ષ તરીકે નક્કી કરેલ છે તે હું સારી રીતે નિભાવીશ અને જે પણ પ્રશ્ન રહેશે તે હું પ્રમુખ સામે રજૂઆત કરીશ ને લોકોના હિત માટે અમે કામ કરીશું એવી હું આશા રાખું છું. પ્રશાંત કુમાર સુરેશભાઈ પટેલ. ભારતીય જનતા પાર્ટીએ હાલે જે મને જવાબદારી સોંપી છે વાંસદા તાલુકા કારોબારી સભ્ય એ હું ખૂબ સારી રીતે નિભાવીશ. પાર્ટીના અમારા નવસારીના સંગઠનના પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સાહેબ, અમારા સાંસદ શ્રી ધવલભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. મને જે જવાબદારી આપી છે એ બદલ હું વાંસદાના જે 95 ગામો લાગે છે એમાં અમે સૌ સાથે મળીને ખૂબ સારા કાર્યો કરીને અમારી પંચાયત આવતા ટર્મમાં બી ભાજપની જ બેસે એ રીતેના કામો કરીશું. યુવા તરીકે તમે શેના ઉપર ભાર વધારે આપો? જે આજે વાંસદાના જે યુવા વર્ગો છે એ લોકોને ક્રિકેટના માધ્યમથી એ લોકોને કોઈ મેદાનો મળે એ રીતેના અમે કામો કરીશું, જેથી અમારા ભારતીય જનતા પાર્ટીમાં એ લોકો સંકળાયેલા રહે, એ લોકોને સ્પોર્ટમાં આગળ જવાનો મોકો મળે.